કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? વૈશાલી એડ્યુટેક ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 8 સેમ 2માં યુનિટ 1 છે આઈ વિલ બી ધેટ એની એક્ટિવિટી 3 કરીશું. એ છે રીડ ધ ફોલોઈંગ પેસેજ. જોન ઇઝ એન એક્રોબેટ. એક્રોબેટ એટલે કે જે કસરતના દાવ બતાવે છે તે. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. તે ગ્રેટ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ. તેના શોઝ માટે એ ઘણી બધી પ્રેક્ટિસ કરે છે. હી કેન પરફોર્મ ઓન એ હાઈ સ્વિંગ. તે ઊંચા ઝૂલા ઉપર પરફોર્મ કરી શકે છે. તમે સર્કસમાં જોયું હશે ને. હી કેન રાઇડ ઓન એ મોનોસાયકલ. મોનોસાયકલ એટલે એક પૈડાવાળી સાયકલ. હી કેન વોક ઓન એ રોપ એટ એ ગ્રેટ હાઇટ. ઘણી બધી ઊંચાઈથી તે દોરડા પર ચાલી શકે છે. રોપ એટલે દોરડું. બટ હી કેન નોટ રાઇડ એ હોર્સ. પણ તે ઘોડો ચલાવી શકે નહીં. હી કેન નોટ જમ્પ થ્રુ એ ફાયર રિંગ. તે ફાયર રિંગમાંથી કૂદી શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. તે જોકર જેવી તરકીબો અજમાવી શકતો નથી. નાવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. હવે નીચેના વાક્યો આપણે ઉપરના ફકરાને આધારે પૂરા કરવાના છે. હી કેન તો પરફોર્મ ઓન એ હાઈ સ્વિંગ. હી કેન રાઇડ એ મોનોસાયકલ. હી કેન વોક ઓન એ રોપ એટ એ ગ્રેટ હાઇટ. અહીંયા જોન શું કરી છે? જોન કેન અને અહીંયા જોન કેન નોટ. શું નથી કરી શકતો તે લખવાનું છે. હી કેન નોટ રાઇડ એ હોર્સ. હોર્સ ચલાવી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રુ એ ફાયર રિંગ. He cannot play tricks like a joker. Activity 3B છે work in groups. List 5 different ways in which you can and cannot use a ruler. તમારે જોડીઓમાં કામ કરવાનું છે. આપણે અત્યારે ઘરે રહીને કામ કરવાનું નથી. તમારા ભાઈ બહેન સાથે, મમ્મી સાથે તમે ચર્ચા કરી શકો. તમારે કઈ 5 રીતે રૂલર એટલે કે માપપટ્ટી, સ્કેલ, ફૂટપટ્ટીનો તમે ઉપયોગ કરી શકો છો અને નથી કરી શકતા તેના રસ્તા વિશે વિચારવાનું છે. થિંક ડિફરન્ટલી. અલગ અલગ રીતે વિચારવાનું છે. યુ કેન રાઇટ મોર આન્સર્સ એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ. તમારે વધુને વધુ જવાબ એના માટે લખવાના છે. તમે તમારા નોટિસ બોર્ડ ઉપર સ્કૂલે હોય ત્યારે આપણે લગાવીશું. અત્યારે તમારે ઘરે લખવાનું છે. ચાલો જોઈએ આપણે. યુ કેન આપણે શું કરી શકીએ ફૂટપટ્ટીથી? વી કેન ડીગ એ હોલ વિથ એ રૂલર. આપણે રૂલર એટલે કે માપપટ્ટીથી ડીગ એટલે ખોદવું અને હોલ એટલે કાણું ખોદી શકીએ છીએ માપપટ્ટીએથી. વી કેન મેઝર થિંગ્સ વિથ રૂલર. આપણે વસ્તુઓને માપી શકીએ છીએ. મેઝર એટલે માપવું. વી કેન પોઈન્ટ સમથિંગ વિથ રૂલર. કોઈ રૂલરથી આપણે કોઈ પણ વસ્તુ પોઈન્ટ આઉટ કરી શકીએ છીએ આ રીતે. વી કેન ડ્રો એ સ્ક્વેર વિથ રૂલર. ચોરસ દોરી શકીએ છીએ ને આપણે આ રીતના રૂલરથી. વી કેન રાઇટ ઓન સેન્ડ વિથ એ રૂલર. આપણે રેતી ઉપર રૂલરથી લખી શકીએ ને. માપપટ્ટીથી લખવું હોય આ રીતે આંકડા કરી, નિશાન કરી અને માપપટ્ટીથી જમીન ઉપર અથવા તો રેતીમાં, માટીમાં લખી શકીએ છીએ. યુ કેન નોટ. તમે શું ન કરી શકો? કે વી કેન નોટ ડ્રો એ સર્કલ વિથ એ રૂલર. રૂલરથી આપણે આ રીતના સર્કલ બનાવી શકીએ નહીં. વી કેન નોટ કટ ક્લોથ વિથ રૂલર. આપણે રૂલરથી માપપટ્ટીથી કપડું કાપી શકીએ નહીં. વી કેન નોટ ફ્લાય કાઇટ વિથ રૂલર. આપણે માપપટ્ટીથી પતંગ ચગાવી શકીએ નહીં. વી કેન નોટ ડ્રો અ કર્વ લાઇન વિથ એ રૂલર. આવી લાઈન આપણે રૂલરથી ડ્રો કરી શકીએ નહીં. વી કેન નોટ કટ હેર વિથ એ રૂલર. આપણે માપપટ્ટીથી વાળ કાપી શકીએ નહીં. તો આવા સરસ અલગ અલગ વિચારો કરી તમારે લખવાનું છે. એક્ટિવિટી 4 જોઈએ. વર્ક ઇન પેર. તમારે જોડીમાં કામ કરવાનું છે. વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ. તમારો પાલતુ કૂતરો તમારા માટે શું કરી શકે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. આ પેરેગ્રાફ તમારે પૂર્ણ કરવાનો છે. જોઈએ આપણે. આઈ હેવ એ પેટ ડોગ. મારી પાસે એક પાળતુ કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ. તે ખૂબ સુંદર છે.
ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર, તેને તો લાંબા લાંબા સુવાળા વાળ છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ, તેનું નામ ટોમ છે. ઇટ ઇઝ લાઇક અ ફેમિલી મેમ્બર, તે મારા કુટુંબના સભ્ય જેવો છે. ઇટ કેન ડુ મેની થિંગ્સ ફોર મી, તે મારા માટે ઘણું બધું કરી શકે છે. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે, જ્યારે અમે રમીએ ત્યારે તે બોલ કેચ કરી શકે છે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ, તે મારું સ્કૂલ બેગ છે ઉચકી શકે છે. જો હવે આપણે આગળ અહીંયા ફકરો લખેલો છે એ પ્રમાણે અથવા તો એનાથી અલગ પણ તમે લખવું હોય તો લખી શકો છો. ઇટ કેન રન વિથ મી, તે મારી સાથે દોડી શકે છે. ઇટ કેન પ્લે ફૂટબોલ વિથ મી, તે મારી સાથે ફૂટબોલ રમી શકે છે. ઇટ કેન બ્રિંગ લેટર ફ્રોમ લેટર બોક્સ ફોર મી, તે લેટર બોક્સમાંથી મારા માટે લેટર કાઢીને લઈ આવી શકે છે. ઇટ કેન બ્રિંગ માય ક્લોઝ ફ્રોમ ધ કબર્ડ, તે કબાટમાંથી મારા કપડાં લઈ આવી શકે છે. ઇટ કેન બ્રિંગ ન્યૂઝપેપર ફોર માય ફાધર, તે મારા પિતાજી માટે ન્યૂઝપેપર લઈ આવી શકે છે. ઇટ કેન ઓપન ધ ડોર ફોર મી વેન આઈ કમ ફ્રોમ ધ સ્કૂલ, જ્યારે હું શાળાએથી આવું ત્યારે તે મારા માટે દરવાજો ખોલી શકે છે. તો જો મિત્રો આપણે એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 ઉપરથી ખબર પડે છે કે કેન એટલે કરી શકું, ક્ષમતા બતાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. હવે અહીંયા એક્ટિવિટી 5 છે, એમાં કેનનો અલગ ઉપયોગ આપ્યો છે. જો હવે એ છે રીડ ધ 2 ડાયલોગ્સ given below. Pinky says, I am hungry. Mummy, can you give me some biscuits? અહીંયા પરવાનગી માટે કેનનો ઉપયોગ કર્યો છે. મમ્મી સેઝ, હિયર ધે આર, આ રહ્યા તે બિસ્કિટ. પિંકી સેઝ, થેન્ક યુ મમ્મી. નૈના સેઝ, આઈ ડુ નોટ હેવ એ મોબાઈલ. કેન આઈ યુઝ યોર મોબાઈલ? શું હું તારો મોબાઈલ વાપરી શકું છું? અહીંયા પણ પરવાનગી માટે કેનનો ઉપયોગ કરેલો છે. તો નૈનાએ મીનાને પૂછ્યું, મીના શું આન્સર આપે છે? નો, સોરી. નૈના સેઝ, ઇટ્સ ઓકે, આપણે પણ કોઈને આપણો મોબાઈલ યુઝ કરવા આપીએ નહીં. બી છે વર્ક ઇન પેર્સ, કમ્પ્લીટ એન્ડ એનેક્ટ ધીસ ડાયલોગ્સ. જો આ રીતના ડાયલોગ આપણે શાળા હોય ત્યારે આપણે સ્કૂલે ભજવતા હોઈએ છીએ, પરંતુ અત્યારે તમને ખબર છે કે સ્કૂલ બંધ છે એટલે આપણે ઘરે રહીને ભણીએ છીએ. તો આપણે તમારે આ બધા વાક્યો છે એ ઘરે ભજવવાના છે. યુ, તમે શું કહો છો તમારા ફ્રેન્ડને? આઈ ડોન્ટ હેવ મની, આઈ વોન્ટ ટુ બાય એ શર્ટ, મારી પાસે પૈસા નથી અને મારે શર્ટ ખરીદવો છે. તો કેન યુ, આપણે વાક્ય પૂરું કરીશું. બોરો મી સમ મની, બોરો એટલે ઉછીનું આપવું, શું મને થોડા પૈસા ઉછીના આપીશ? યોર ફ્રેન્ડ સેઝ યસ, હિયર ઇટ ઇઝ, આ રહ્યા. તો તમે શું એને કહેશો? થેન્ક યુ. રશ્મિ સેઝ, માય સ્કૂટર હેઝ એ પ્રોબ્લેમ ટુડે, મારા સ્કૂટરમાં આજે પ્રોબ્લેમ છે. આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ, મારે માર્કેટ જવું છે. તમે અને સાથે શું કહેશે? કેન આઈ યુઝ યોર સ્કૂટી, શું હું તમારું સ્કૂટી વાપરી શકું? કોમલ સેઝ, નો સોરી. રશ્મિ શું કહે છે? બટ ઇટ ઇઝ અર્જન્ટ, એના ઉપરથી આપણે ખબર પડી કે અહીંયા એને કોમલે ના પાડી હશે. વેદાંત સેઝ, આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા, આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન. શું કહે છે? મારે બરોડા જવું છે અને પછીની શું ટ્રેનનો ટાઈમ છે એ મને ખબર નથી. તો જઈને પૂછે છે, કેન યુ ટેલ મી ફોર ધ નેક્સ્ટ ટ્રેન ટાઈમ, શું તમે મને પછીની ટ્રેનનો ટાઈમ કહી શકો છો? જય સેઝ, નો, આઈ ડોન્ટ નો, નહીં મને ખબર નથી. વેદાંત સેઝ, ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. તો આજે આપણે કેન વિશે શીખ્યા. હવે પછીના વિડીયોમાં આપણે શુડ વિશે શીખીશું. ત્યાં સુધી જો તમને વિડીયો પસંદ આવે તો અન્ય મિત્રો સાથે શેર કરજો. બાય.